સંતાર સુખિયા ખૂબ થાવ. તમે હું તો કોઈ એક એકર જમીન પર બંગલા બનાવો એનો જરાય વાંધો નથી. તમે એક એકર ઉપર જમીન ઉપર જયારે બંગલો બનાવો ને ત્યારે બંગલામાં એક સરસ ઠાકોરજીનું મંદિર બનાવજો. એક મોટો ઓરડો ઠાકોરજીનો રાખજો, એમાં સરસ સિંહાસન ઠાકોરજીનો રાખજો, એમાં ઠાકોરજીનું સ્થાપન કરજો અને સવાર સાંજ એમાં દીવાબત્તી કરજો, આરતી ધૂન કરજો. ત્યાં તમે સબક ચેષ્ટા બોલજો. તો તમારા પરિવારનો વાત દુનિયાનું પોસાય તે થાય, તો તમારા પરિવારને કોઈ વિઘન નહીં થાય. અને યાદ રાખજો, જો તમે થાપ ખાઈ જશો તો આખી દુનિયા કદાચ સત્સંગના રંગે રંગાઈ જાય તો પણ તમે નુકસાન કરશો. જો જેને સત્સંગ રાખવો હોય, જેને ભગવાન ભજવો હોય, એ ગમે તે સંજોગમાં રાખી શકે છે. રાવણની નગરીમાં રાવણના શાસનમાં અસુરોની મધ્યે વિભીષણ જો ભગવાન ભજી શકતા હોય તો ભારતની અંદર, એમાં ગુજરાતની ધરતીમાં જે પરમાત્માને ખૂબ વહાલું સ્થાન છે, ભગવાન દ્વારકાધીશ અને ભગવાન સ્વામિનારાયણની જે રમણભૂમિ કહી શકાય, જેને આખું કાર્યક્ષેત્ર જે ધરતી પર વિસ્તાર્યું, આ ધરતી પર આવી જેના માટે પરમાત્મા ધરતી ઉપર આવ્યા, તે કાર્ય જે ધરતી પર રહીને કર્યું, એવી ધરતી પર જેને જન્મ પ્રાપ્ત થયો હોય એને શું કઠણ પડે કહો. એટલે બધાને કહું છું, તમે સત્સંગ રાખજો, પરિવારમાં સત્સંગનું સિંચન करजो। अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।